હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે આવી ગયા છે આજે ચોટીલા ચામુંડમાના ધામે દર્શન કરવા માટે. જો અમારે માનતા પણ છે અને તમને આજે બતાવવાના છે જબરજસ્ત નજારા સાથે ચોટીલા ચામુંડ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. તો એક એક વસ્તુ તમને સારી રીતે બધું બતાવશું. અને આપણે ચામુંડ માતાજીનું મંદિર એટલું ફેમસ છે ને ભાઈ કે અહીંયા બહારથી પણ માણસો આવે છે. તો બસ આવી જાઓ તમે પણ દર્શન કરવા માટે. કહેવાય ને જે અલગ અલગ સ્થળો છે જ્યાં મંદિરો સારા એવા છે ત્યાં તમને બધું જ બતાવવામાં આવશે. તો આપણી આઈડીને ફોલો કરો, અમૃત લાઈફસ્ટાઈલ બ્લોગને, અને શેર કરો જલ્દીથી. ચોટીલાના બધા જ સ્થળો તમને બતાવવામાં આવશે કે ક્યાં કઈ જગ્યાએ કેવી છે, કેવી ફેમસ વસ્તુ છે, કેવી મજાથી મળે છે. તો બસ આવો અને ફટાફટ તમે પણ ફરો અમારી સાથે સાથે, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરો. ફેમિલી, આપણે ચાલુ તો કરી દીધું હે, જોઈએ કેટલી વારમાં પહોંચી હવે. જો આવી રીતે કંઈક નજારા સાથે, અને આજે વાતાવરણ થોડું ખુલ્લું છે, વરસાદનો માહોલ આજે નથી એટલો બધો. તો બસ જોતા જાઓ છેલ્લે સુધી, એન્ડ લગી રહેજો ભાઈ. લોકેશન જોવો ને આજે કંઈક મંડેનું છે ને, ટ્રાફિક નથી ભાઈ. માતાજીના મંદિર ઉપર અમે જાજી નહીં, હવે બસ 50 સીડી બાકી હશે. તો બસ ત્યાંથી તમને ચામુંડ માતાજીના મંદિરના દર્શનના કરાવડાવી જબરજસ્ત. તો બના રહેજો આપણા વિડીયોમાં, બધું દેખાય તમને. અને આપણા ભાઈ બંધો ભાઈ થાકી ગયા, હવે એન્ડ આવી ગયું, પૂરું થઈ ગયું હવે એમ નહીં. એટલે ઊભા રહી ગયા, 2-5 મિનિટ ઊભું રહેવું પડે ને. અને આજે કંઈક ટ્રાફિક આટલું બધું નથી, ટ્રાફિક ઓછું હોય કેમ કે આજે અમે આવ્યા છીએ સોમવારે. રવિવારના દિવસે ફૂલ ટ્રાફિક હોય, અને પૂનમના દિવસે ભાઈ, પૂનમ ભરવા માટે ઘણા માણસો આવે. ચામુંડમાના ધામે સોમવારથી શુક્રવાર લગી જ ટ્રાફિક ઓછું હોય, બાકી ટ્રાફિક તો મોસ્ટ ઓફલી હોય છે. અને તહેવાર ઉપર તો ભાઈ ફૂલ ટ્રાફિક હોય, એટલે જે અહીંયાના હશે એને બધાને ખ્યાલ જ હશે. એટલે ભાઈ ઉપર આવી ગયા છે આપણે, અને કંઈક જો અહીં સાફ સફાઈનું કામ ચાલુ છે. જો સાફ સફાઈ તો હોય જ અહીંયા. આવો આવી જાઓ, તમે જુઓ, તમે આવડી જગ્યા છે અહીંની બહારની. તો આપણે આવી ગયા છે ચામુંડમાના દર્શન કરવા. અને જો તમે આ બધું છે ને અહીંયાનું કહેવાય ને પવિત્ર સ્થળ, અને ચામુંડ માતાજીના જેનો હાથ હોય ને ઉપર ભાઈ, એ અહીંયા ભાઈ બહુ માને. અને આપણે તો ચામુંડમાને દિલથી માનવી જ છીએ. તો બસ તમને બધાના દર્શન કરાવીએ મંદિરોને. જો તમે ખાલી બના રહેજો વિડીયોમાં. જય મા ચામુંડ. તો અહીંયા આપણે શ્રીફળને વધારીને ચામુંડમાને નમન કરીએ. અને બસ આપણે અહીંયા આપણે કહેવાય ને કે આ તમે જોવો છો ને અહીંયા, તો આ બધા એક અડધું કાચલું તો અહીંયા રાખી જ દે, કેમ કે મા ચામુંડના એના આપણે ચરણે આવ્યા છીએ તો એને અર્પણ કરીએ. અને કંઈક આવી રીતે છે, જુઓ તમે. તો આપણે આવી ગયા છે દર્શન કરવા આજે ચામુંડ માતાજીના મંદિરના. સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને તમે જુઓ કંઈક આજે ટ્રાફિક એટલી બધી નથી, સોમવાર છે ને તો ટ્રાફિક સાવ ઓછી છે. અને જુઓ તમે પણ દર્શન કરી લો ચામુંડમાના. અહીંયાથી સરસ મજાના દર્શન થઈ જાય તમારા. જય ચામુંડમા. ચામુંડમાના ટ્રાફિક આજે ઓછું હોય ને તો દર્શન થઈ ગયા છે, તો જય માં ચામુંડ લખી દેજો ખાલી. આપણે હવે અહીંયા આવી ગયા છે, જે પાછળનો ભાગ કહેવાય ને, મંદિરની પાછળનો ભાગ. તો ત્યાં એક મનોકામના છે કે સિક્કો આપણે ચોંટાડો ને તમે, તો તમારી મનોકામના પૂરી થાય. બરાબર. આ જો આપણે જબરજસ્ત અહીંયાનું કંઈક. અને અહીંયા તમે આ જુઓ, અહીંયા અમે જોઈએ અમારા ત્રણમાંથી કોનો સિક્કો ચોંટાડે. જો ભાઈ આ મારા ભાણુભાઈ અમે સિક્કો ચોંટાડે, જોઈએ અમે એમનો ચોંટાડે કે નહીં ચોંટતો. મનોકામના એ માંગે છે અમે. હાલો જો ભાઈ, અમારે એક ભાણુભાનો તો સિક્કો વયો ગયો. જોઈએ બીજા ભાણુભા શું કરે છે. સિક્કો તો ચોંટાડે છે. હા, મૂકી જ દેવાનો ભાઈ, મૂકી જ દેવાનો. તમારી મનોકામના ત્યારે તમારી માન્ય કે થાય.
લો એમને ભાણુભાના ગયા ભાઈ. આપણે પણ માં ચામુંડની મનોકામના માની લીધી છે પૂરેપૂરી, અને ચામુંડનું નામ લઈને આપણે પણ શીખો લગાવી આજે. જય ચામુંડમાં. આપણે સરસ મજાના દર્શન કરી લીધા ચામુંડ માતાજીના મંદિરે આવીને, અને આપણે થોડાક અહીંયા ફોટા પણ લઈ લીધા, વિડીયો પણ લઈ લીધા. તો બસ આવો તો અહીંયાનો આ કંઈક જો ચામુંડ માની ધજા, અને આ કંઈક આપણે માં કહેવાય ને ચામુંડ માં. તો અહીંયાનું એક સરસ મજાનું વાતાવરણને જો તમે કંઈક આવી રીતે છે, કંઈક પબ્લિક આજે સોમવારનું તો આવી રીતે પબ્લિક છે. અને આ પબ્લિકનો એક આપણે આજે આવશું આપણે દર્શન કરવા. આજે પૂનમના દર્શન કરવા આપણે સ્પેશિયલ ધજાના, અને કમેન્ટ કરી દેજો કે દર્શન કરવા કોણ કોણ આવે છે. આ વખતેની પૂનમ આપણે જરૂર કરવા આવવાના છે. જય ચામુંડમાં બોલીને આપણે અહીંયાથી અમે જઈએ છીએ. તો આપણે ચામુંડમાના દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને અમે આપણે નીચે જઈએ. અને આજે તો વરસાદનું પણ માહોલ થઈ ગયું છે હારે હારે, તો જબરદસ્ત મજા આવી જાય. થોડોક વરસાદનું માહોલ અને દર્શન કરવાનું આજે એક અલગ જ. તો બસ દર્શન કરી લીધા છે આજે અમે. આજે સરસ મજાના સોમવારે તો સારા એવા દર્શન થઈ જાય, પણ શનિવાર ને રવિવાર ને પૂનમના દિવસે અને તહેવારોના દિવસે બહુ થોડુંક અઘરું પડી જાય દર્શન કરવા. આજે સારું એવું થઈ ગયું દર્શન આપણે જબરદસ્ત. અહીંયાથી ખાલી એક તમે નજારો જુઓ, ચામુંડ માતાજીના મંદિરથી નીચે આવો ને તમે ખાલી, તો આ જુઓ. અહીંયાથી તમને લગભગ આજુબાજુના 5 કિલોમીટર લગીમાં તો બધું તમને દેખાઈ જાય. તમે ચોટીલાના લેક, અને બસ સરસ મજાનું એક ચોટીલાનું ધામ. તો આપણે દર્શન કરીને આવી ગયા છે ચામુંડ માતાજીના મંદિરે. સરસ મજાના આજે દર્શન થઈ ગયા. અને જો તમે ટ્રાફિકથી, જેમ કે ટ્રાફિક તો અહીંયા થોડી ઘણી તો રહે જ તે, તો ચામુંડમાના દર્શન કરવા આવો ને તમે, તો પૂનમ છે, સારા એવા તહેવારો છે, ઘણા બધા છે કે જે તહેવારોમાં ફૂલ ટ્રાફિક જ અહીંયા હોય. અને પૂનમ તો અહીંયા ભરવા માણસો બહુ લાખો પબ્લિક આવે છે. અને અમે તો આજે ચામુંડમાના દર્શન કરવા માટે જ તે આપણે સ્પેશિયલ આવ્યા હતા આજે. તો દર્શન સારા એવા થઈ ગયા છે બસ. અને આપણી આઈડીને તો સબસ્ક્રાઈબ કરો જલ્દીથી, અને લાઇક, શેર, કમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં, અમૃત લાઈફસ્ટાઈલ બ્લોગ. અને નવા વિડીયો માટે ફોલો કરો આપણી આઈડી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ટાટા, બાય બાય.